હરિઓમ મિત્રો, આજે આપણે ધોરણ 8ની અંદર હિન્દી વિષયમાં પાઠ નંબર 2 ઈદગાહ એક કહાની છે, વાર્તા છે. તો એના લેખક છે પ્રેમચંદ. એમનો જન્મ સન 1880 અને નિધન સન 1936. હવે उपन्यास सम्राट प्रेमचंद का जन्म वाराणसी उत्तर प्रदेश के पास लम्ही नामक गांव में हुआ था. ए आ लेखकનો પરિચય છે કે એમનો જન્મ ઉત્તર પ્રદેશની અંદર એક લમ્હી નામનું ગામ હતું એમાં થયો હતો. ઉનકા બચપન કા નામ ધનપત રાય था. નાનપણનું નામ ધનપત રાવ હતું. आरंभ में वे नवाब राय उपनाम से उर्दू में लिखते थे. એ શરૂઆતમાં એ નવાબ રાય उपनाम એમનું એ ઉર્દૂમાં લખતા હતા. बाद में वह प्रेमचंद नाम से हिंदी में लिखने लगे. मैट्रिक उत्तीर्ण होते ही अध्यापक बने, किंतु गांधी जी के असहयोग आंदोलन में सक्रिय होने के लिए उन्होंने सरकारी नौकरी त्याग दी. गोदान प्रेमचंद का सर्वश्रेष्ठ उपन्यास है. उनकी कहानियाँ मानव सरोवर भाग 1 से 8 में संकलित है. साहित्य में प्रगतिवाद चेतना को उजागर करने के लिए जागरण तथा हंस पत्रिकाओं का संपादन किया था. प्रेमचंद की भाषा बोलचाल के निकट की है. ईदगाह प्रेमचंद की अमर कहानी है. ए कहानी का बाल नायक हामिद अपने दोस्तों के साथ ईदगाह जाता है. ए आ जे कहानी छे एनी अंदर आपेलू छे. जब अन्य बच्चों खिलौने में और मिठाई खरीदते हैं, हामिद अपनी बाल सहज इच्छाओं का दमन करके अपनी दादी अमीना के लिए चिमटा खरीदता है. इसमें दादी के प्रति प्रेम तथा उपयोगी चीज खरीदने की विवेकपूर्ण बुद्धिमत्ता प्रकट होती है. पाठ कगड़ बालक हामिद के त्याग, सद्भाव और विवेक को देखकर भाव विभोर हो जाते हैं. એટલે આ પાઠની અંદર તમને એક એવું વાર્તા કહેવામાં આવી છે કે એક સામાન્ય બાળક છે હામિદ નામનો, એની આ પાઠની અંદર વાત કરવામાં આવી છે અને એના દાદી છે અમીના. હવે ઈદનો તહેવાર છે અને બધાય બહુ જ ઉત્સાહમાં અને ઉમંગમાં લોકો છે. લોકો ઈદગાહ જવાની તૈયારી કરી રહ્યા છે. બાળકોમાં વધારે ઉત્સાહ છે. મહેમૂદ, મોહસિન, હામિદ, નૂર બધાય એની અંદર એના જે મિત્રો છે એ પણ ખુશ છે. વડીલો પણ નમાઝમાં સામેલ થવાનું છે અને બાળકોએ મેળાની મોજ માણવાની છે. હવે આવો ઉત્સાહ છે. બધાએ પોતપોતાની રીતે તૈયારીઓ કરી અને ઈદગાહ મનાવવા માટે જાય છે. તો આ જે હામિદ નામનો છોકરો છે એમની પરિસ્થિતિ થોડીક નબળી છે. એટલે જ્યારે બધા મેળાની અંદર ફરવા જાય છે ત્યારે બધા લોકો સારા સારા રમકડાઓ ખરીદે છે. આ પાઠનો ભાવાર્થ એવો હોય કે એક છોકરો છે એ બધા છોકરાઓને જોવે છે કે ભાઈ બધા ખરીદી રહ્યા છે સારા સારા રમકડાઓ. તો હામિદ નામનો છોકરો છે એને પણ એવું ઈચ્છા થાય છે કે હું પણ કાંઈક ખરીદું, પણ એની પાસે પૈસાનો અભાવ હોય છે. હવે એ જ્યારે મેળાની અંદર ફરતો હોય છે ત્યારે એને યાદ આવે છે કે મારી જે દાદી છે એ જ્યારે પૂરી બનાવે છે ને ત્યારે એનો હાથ એ ગરમ તેલની અંદર દાઝે છે. તો એના માટે એક ચીપિયો લેતો જાઉં કે જેનાથી દાદીના હાથ છે ને એ દાઝે નહીં.
હવે એ છોકરો ચીપિયો લે છે ત્યારે બીજા બધા છોકરાઓ છે એ એની મજાક ઉડાડે છે અને એમ કહે છે કે તે લઈને શું લીધું એમ, આ ચીપિયો એક ચીપિયાનો શું ઉપયોગ કરવાનો. પણ એ છોકરો એ કાંઈ ધ્યાન નથી આપતો અને પછી બીજા જે છોકરાઓ છે એને જોઈને કહે છે કે ભાઈ આ તો સારું કહેવાય ચીપિયો તે લીધું છે, તો એની જગ્યાએ મને તું એ ચીપિયો આપ, હું તને આ રમકડા આપું. પણ એ હામિદ છે એને ના પાડે છે. આખરે એ ચીપિયો લઈને એને દાદી પાસે જાય છે ત્યારે એની દાદી છે એ એના ઉપર ખીજાય છે સ્ટાર્ટિંગમાં કે તું લઈને શું લઈ આવ્યો, એક ચીપિયો. તો એ છોકરો છે એ એના સહજ ભાવે એની દાદીને જવાબ આપે છે કે દાદી, તું જ્યારે પૂરીઓ બનાવે છે ને તે તારું હાથ ન દાજે એટલા માટે એ ચીપિયો હું તારા માટે લાવી છું. ત્યારે એની દાદી છે એ ભાવ વિભોર બની જાય છે અને એને ભેટી પડે છે. આ પાઠની અંદર આવો ઉલ્લેખ કરેલો છે. તો આપણે હવે પાઠ જોઈએ. रमज़ान के पूरे 30 रोजे के बाद आज ईद आई है. रमज़ानना 30 દિવસ પૂરા થયા અને હવે ઈદ આવી છે. કિતના મનોહર કિતના સુહાવના પ્રભાવ હૈ. એટલે કે વાતાવરણ જે એક એવું હતું મનોહર અને આમ આહલાદક. આજ કા સૂર્ય દેખો કિતના પ્યારા કિતના શીતલ હૈ. આજનો સૂર્ય પણ જુઓ એમ કે કેવો પ્યારો લાગે છે અને કેવો શીતળ લાગે છે. માનો સંસાર કો ઈદ કી બધાઈ દે રહા હૈ. એટલે કે સૂર્ય પણ એવું આમ લાગે છે કે એ પણ આપણને વધામણા આપતો હોય એમ. ગાँव में कितनी हलचल है. गाँवની અંદર હરેક જગ્યાએ બહુ ખુશાલી છે. ઈદગાહ જાને કી તૈયારીયા હો રહી હૈ. ઈદગાહ જવા માટે બધા તૈયાર થઈ રહ્યા છે. કિસી કે કુર્તે મેં બટન નહીં હૈ. કોઈકનો કુર્તો એટલે કે જે ઉપર પહેરવાનું આવે એનામાં બટન નથી. પડોશ કે ઘર મેં સુઈ ધાગા લેને દોડ જા રહા હૈ. એટલે કે બાજુનું જે ઘર છે ત્યાં સોય અને દોરો લેવા માટે જઈ રહ્યા છે. કિસી કે જૂતે કડે હો ગયે. એટલે કે જૂતા છે જે જોડા એ પડ્યા કેવા થઈ ગયા છે, જૂના થઈ ગયા છે. उसमें तेल डालने के लिए तेली के पास भागा जा रहा है. એટલે કે એનામાં તેલ નાખવા માટે એ તેલવાળો જે વ્યક્તિ હોય એની પાસે જઈ રહ્યા છે. જલ્દી જલ્દી બેલો કો સાની પાણી દે રહે હૈ. એટલે કે જવાની ઉતાવળ છે એટલે કે જે બળદો છે એ બળદોને ચરો અને પાણીનું વિતરણ કરી રહ્યા છે. ઈદગાહ સે લૌટતે લૌટતે દોપહર હો જાયગી. ઈદગાહથી પાછા આવવા માટે શું થઈ જશે, બપોર થઈ જશે. 3 કોસ કા પેદલ રસ્તા. એટલે કે 3 કોસનું એ રસ્તો છે. फिर सैकड़ों आदमियों से मिलना भेंटना दोपहर से पहले लौटना असंभव है. એટલે કે ઘણા બધા માણસો એવા હશે કે જેને આપણે ભેટવું પડશે અને બપોરથી પહેલાં આવવું સંભવ નથી. લડકે સબસે જ્યાદા પ્રસન્ન હૈ. એમાં જે છોકરાઓ છે એ સૌથી વધારે ખુશ છે. કિસીને એક રોજા રખા હૈ. કોઈકે એક રોજો રાખ્યો છે. વહ ભી દોપહર તક. અને એ પણ કેવો, અડધો રોજો, બપોર સુધી. किसी वह भी नहीं रखा. कोई के तो ए पण नहीं राख्યું. लेकिन ईदगाह जाने की खुशी उनके हिस्से की चीज है. પણ ભલે રોજા રાખ્યા ન રાખ્યા પણ ઈદગાહ જવા માટે એ લોકોની ખુશીનો એક હિસ્સો છે. રોજે બડે બુઢ્ઢો કે લીએ હોંગે. રોજા છે એ નાના અને મોટા માટે એટલે કે ઘરડા માટે પણ છે. ઇનકે લીએ તો ઈદ હૈ. એના માટે તો ઈદ છે. રોજ ઈદ કા નામ રટતે થે. રોજે ઈદનું નામનું રટણ કરે છે. આજ વહ આ ગઈ. આજે એ આવી ગઈ. મતલબ કે ડેઈલી આપણે એને યાદ કરતા હતા કે ઈદ આવશે ઈદ આવશે ઈદ આવશે અને આજે ઈદ આવી ગઈ. અબ જલ્દી પડી હૈ કે લોગ ઈદગાહ ક્યું નહીં ચલતે. હવે એમ થાય છે કે ચપાટે લોકો કેમ ઈદગાહ જતા નથી. ઇનકી અપની जेबों में तो कुबेर का धन भरा हुआ है. એમની પાસે તો કુબેર ધન ભરા એટલે કે એની પાસે તો ઘણા બધા પૈસાઓ છે. બાર
जेब में से अपना खजाना निकाल कर गिनते हैं। घड़ी घड़ी ए एनी जे શું કહેવાય पर्स છે એની અંદર એ પૈસા નીકાળીને ગણે છે और खुश होकर फिर वे रखते हैं અને પાછી ગણીને પાછા મૂકી દે છે खुश થઈને। महमूद गिनता है 1 2 2 10 12 उनके पास 12 पैसे है। હવે महमूद છે એ ગણે છે 1 2 10 12 उनके पास 12 पैसे है। महमूद નામનો છોકરો છે એની પાસે કેટલા છે 12 પૈસા છે। मोहनिस के पास 1 2 8 9 15 पैसे है। એટલે કે મોહસિન નામનો વ્યક્તિ છે એની પાસે 15 पैसा છે। इन्हीं अनगिनत पैसों से अनगिनत चीज़ें लाएंगे। એટલે કે આ ઘણા બધા પૈસાઓ છે એનાથી ઘણી બધી વસ્તુઓ લાવશું। खिलौना मिठाइयाँ गेंद और जाने क्या क्या और सबसे ज़्यादा प्रसन्न है हामिद। એટલે કે ઘણા બધી એની અંદર મીઠાઈઓ દડાઓ અને ઘણી બધી વસ્તુઓ લાવશું અને એમાં આ ની અંદર સૌથી વધારે હામિદ નામનો છોકરો છે એ ખૂબ જ ખુશ હતો। ગરીબ સુરત દુબલા પતલા લડકા એટલે કે એની જે સુરત હતી એટલે કે જો એનું મોખું હતું એ કેવું હતું ગરીબ જેવું પતલા લડકા પાતળો છોકરો હતો। इनका बाप गत वर्ष है जे की भेंट हो गया था हैजे की भेंट हो गया था એટલે કે એ મૃત્યુ પામ્યા હતા। फिर एक दिन माँ भी मर गई અને એની माँ પણ મરી ચૂકી હતી। अब हामिद अपनी बूढ़ी दादी अमीना की गोद में है और उतना ही प्रसन्न है। હવે એ એની દાદી પાસે રહેતો હતો અને એની દાદીના ખોળામાં એ ખુશ હતો। હવે એના પછીનું જે પાર્ટ છે એ આપણે હવે નેક્સ્ટ વિડીયોની અંદર જોઈશું।